ગાઈસ તો જો આવી ગઈ આઈસ્ક્રીમ ઓર્ડર દીધી હતી, આવી ગઈ છે શ્રીનાથજી સ્પેશિયલ હો, મસ્ત મજાની. હવે પેલા ખાઈ લઈએ અમે લોકો, બરોબર ને? તો એમાં એનો વાક કેટલા હોય ગયા ચાલો કોટડા પૂગી જાય. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. અત્યારે રાતે અમારો પ્રોગ્રામ બન્યો છે આઈસ્ક્રીમ ખાવા જવાનો. રાઈડીનું પ્રમાણ વધારે છે અને હું કઈ કોટ આવ્યો નથી, કેમ કે ભૂલાઈ ગયો કોટ પહેરતા. અને હવે અત્યારે અમે જઈએ ગોંડલ. અમે 3 જણા છીએ, એક જણો અમારો ડ્રાઈવર આગળ અકાલા મોટા, અને અમે 3 જણા જઈએ અત્યારે ગોંડલ આઈસ્ક્રીમ ખાવા. એટલે જો રોડે ચડી ગયા અમે લોકો. હવે ડાયરેક્ટ અહીંથી જવાના ગોંડલ. એટલે તમે બની જો બ્લોગમાં કે 12 વાગી ગયા છે. આજે નવરાજ નહોતા કામમાં એટલે બ્લોગ નહોતો બનાવ્યો. એટલે મેં કીધું અત્યારે મેં કીધું સાહસ કરી નાખી, અત્યારે આઈસ્ક્રીમ ખાવા આવેલા જાય. એટલે અત્યારે અમે જઈએ આઈસ્ક્રીમ ખાવા ગોંડલ સ્પેશિયલ. આવી ઠંડીમાં જાય જોઈ એવું થાય. સવારે શરદી તો થઈ જવાની તો 110% છે, તો જોઈ આગળ ટાઈટ તો વધારે મને લાગે છે. આને લાગતું હોય એવું મને લાગતું નથી. એ તો કોટ બોટ પહેરો એટલે ગાઈસ મને ટાઈટ નહીં લાગે. ટાઈટ વધારે લાગશે. આમ શર્ટ પહેરો એટલું જ છે, બોટ પહેરતા ફ્રી ગયો. ભાઈ વાંધો ને, આપણે પેલા ગોંડલ પૂકી જાય, અહીંથી ડાયરેક્ટ ખરેડા તો પૂકી ગઈ, બરોબર. ગોંડલ માં એન્ટર થઈ ગયા હી અને ઉભા રહી ગયા હી. એક ભાઈબંધ ની રાહ છે, હમણાં આવો પછી પાછા નીકળી. કોકાભાઈ હોટલ બાજુ ઉભા રહી ગયા છે અત્યારે, જોઈ લ્યો તમે, બરોબર ને? આ છે ઉપર અમારો મોબાઈલ ખોલ્યો અત્યારે. આઈસ્ક્રીમ ખાવા જવાનું છે. પછી કાલે સવારે શરદી થઈ જવાની છે. થાય નો થાય રિસ્ક ઉપર જઈજો, બરોબર. નોટપેડ માં સહી કરી નાખું, ગમે એ થાય અમારી જવાબદારી નહીં, બરોબર. ડન કરો. મારો ગરમ લોહી અમને ખાઈ આમ ને હા 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 કહી લ્યો તમે. હલો તો ગાઈસ પોગી ગયા શ્રીનાથજી આઈસ્ક્રીમ માં. હવે અહીંથી ખાવું આઈસ્ક્રીમ. હાલો પેલા લઈ જઈ. ગાઈસ તો જો આવી ગઈ આઈસ્ક્રીમ ઓર્ડર દીધી હતી, આવી ગઈ છે શ્રીનાથજી સ્પેશિયલ હો, મસ્ત મજાની. હવે પેલા ખાઈ લઈએ અમે લોકો, બરોબર ને? ખાઈ જો મસ્ત મજાની. અહીંથી શેડા નીકળવાનું ચાલુ થઈ ગયા થોડું ઘણું, તો ખાવી જો. આમાં 2-3 ભાઈબંધ એવો આવી ગયા ને હારવાર, પડાઈને જીત કરે નાના છોકરાઓની જેમ. ખાવી જ છે તો લ્યો ખાવા આવી ગયા અને ખાઈ ગયા. પછી હવારે શરદી બરદી થઈ ગયા, પછી ભાઈ બિલ દે વાંધો નહીં. એને કીધું સ્ટેમ્પ ઉપર આપણે સહી કરી લીધી એની. બિલ ન દે તો પછી ઈ હું હો અત્યારે આઈસ્ક્રીમ કે છાનમું નો ખાઈ લે. વાંધો નહીં, અત્યારે છાનમું ની આઈસ્ક્રીમ ખાઈ લઉં, પછી તું છો ને હું છો મારો ભાઈ. તમે તમારે કુતરાને ખવડાવો, આમ કઈ મને ખવડાવો આઈસ્ક્રીમ. ખવડાવી ખરે એક ને. હા છે કા એને ખવડાવી દીધું, વાત થઈ ગઈ પૂરી. બીજાને હું ખવડાવવાની જરૂર? શરદી જેવું થોડું ભનક આવી ગઈ છે. નહીં અમે સેવાનું કામ કરી નાખ્યું. હું એક કૂતરાને ખવડાવી દીધી આઈસ્ક્રીમ. દેખાડો તમે, થોડો ધર્માદો કરતા રહીએ અમે લોકો, બરોબર. તારી ભાઈ ની નથી આઈસ્ક્રીમ, એકને દઈ દીધી બરોબર ને? અહીંથી જવાનું હજી કોટડા. કેમ કોટડા પહોંચ્યું નક્કી જેવું નથી, કેમ કે હું તો કઈ પહેરીને નથી. એવું ટાઈટ નું પ્રમાણ વધારે લાગે છે અને ખરડાથી વધારે ટાઈટ લાગે, કેમ કે વાળિયું બાજુ હે ને એ બાજુ બહુ વધારે ઠંડી વધારે લાગે. થાર ભલે ચપ્પલ અત્યારે એક થાર લઈ. અરે અમે ઈ જોઈ કે કપડા નથી જોવો, પહેરું નથી એમ. સ્વેટર નથી પહેર્યું એમ. બાકી આ ચપ્પલ જોતો હોય તો ભલે ચપ્પલ અત્યારે આવો પહેર્યા, પણ એક દિનમાં આંબી લેજો. અમે ચપ્પલ જ પહેરા હે. થાર સ્કોર્પિયો બધું લેવું. એક દિવસ આવશે એવો જેથી આપણે બધું લેવું એમ. જાજો ટાઈમ નથી એવો, થોડી ઘણી હજી મહેનત વધારી નાખશું એટલે એક દિવસ આવશે જરૂર એમ. બાકી તમારો લોકોનો સપોર્ટ આવો
વધારે મળે છે એટલે અમે રાજી છીએ એટલામાં. કેમ કે ઘણા લોકો આવા બોલાવે છે અમને એમ, આ મારફતે વિડીયો મારફતે કે સારા વિડીયો બનાવો છો ને એવું બધું, કે ત્યારે આમ રાજી થાય, મને એમ થાય કે વાહ, એક ટાઈમે કોઈ જોતું નહીં અને અત્યારે ઘણાય જોઈ છે. અને મારા માટે તો વધારે જ કહેવાય, 50 આવતા હોય કે 100 વ્યૂ આવતા હોય, જોઈ છે ને ડેઈલી મારો વ્લોગ એમ, એક જણો જોતો હોય ને તો મારા માટે બહુ કહેવાય. અને ઈ માણસ મને ઊભો રાખીને એમ કહે કે બ્લોગ બહુ મસ્ત સારા બનાવે છે. અમારા વાસના ઘણા લોકો જોઈ છે, મારા ફેમિલીમાં પણ ઘણા લોકો જોઈ છે, ઈ સપોર્ટ કરે, અત્યારે ઘણા સપોર્ટ કરે છે. પેલા કોઈ નહોતા જોતા, કોઈ ને સારું નહોતું લાગતું, પણ અત્યારે લગભગ બધા જણા એમ કહી છે, બધા લોકો એમ કહી છે કે સારા વ્લોગ બનાવો એમ. અમુક તો હવે સૂતા હોય અને ઉઠાડે સ્પેશિયલ કે હાલો વ્લોગ બનાવો, બહાર જવાનું છે અને અમારો વ્લોગ બનાવવાનો છે, તમારે આવવાનું છે અમારી ભેગું. સ્પેશિયલ એમ ઈ લોકો ગાડી આપો અમને અને અમારે એની ભેગું જવાનું, જમવા બમવાનું બધી સુવિધા ઈ લોકો કરી દે. ખાલી એક વ્લોગ બનાવવા માટે અમને બોલાવો કે તમે વ્લોગ બનાવો, બસ એના માટે. બોલવામાં થોડીક ભૂલ પડે છે, પણ એ તો આગળ જતા થઈ ગયા હરખું. અત્યારે જેટલું આવડે એટલું બોલી, આગળ જતા ધીમે ધીમે શીખવા માંડશો. બાકી હવે અત્યારે કોટડા જવાની ઈચ્છા, હા કોટડા જવાય, કેમ કે ઈચ્છા વગેરે તો હુવા તો કોટડા જવું જોઈએ ને ગમે એમ. એટલે હવે અત્યારે નીકળશું કોટડા. હોન્ડા કોણ અકાળે નક્કી જેવું નથી, આપણે તો અકાળવું જ નથી, કેમ કે આપણે તો કઈ સ્વેટર બેટર પહેરીને આવ્યા નથી. એટલે આપણે તો હવે અત્યારે હોન્ડા અકાલાય નહીં, જયું અકાલવા દઈ દેવું હમણાં હોન્ડા. બરોબર, હવે નીકળી હાલો અહીંથી કોટડા. તો ગાઈસ નીકળી ગયા છે ગોંડલ ની બહાર. ગૌભાને ટાઈટ લાગે. ગૌભા કેવી ટાઈટ લાગે? વધારે ટાઈટ હો, અને તમે મને અકાલવા દઈ દીધું એટલે વધારે લાગે. એમાં એનો વાક જેટલા હોય ગયા ટાઈટ લાગે. ચાલો હવે કોટડા પૂગી જાય. તો ગાઈસ કોટડા પૂગી ગયા હી, માન કરી કરીને. જયુભાના ઘરે ઉતારી દીધા હે, હાલો ઘરે જાવ, હાલો હુઈ જાવ, અમે હુઈ જાય. હવે જાઓ હુઈ જાવ, હાલો અમે હુઈ જાવ હમણાં. તો ઘરે તો પોગી ગયા તા હવે, અને 2-3 વાગી ગયા, એટલે આજ માટે આટલું જ. હવે મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ હવે સવારે.